જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતો માટે મશીનરી નિદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાકૃતિક ખેતી તેમજ નવીન ટેકનોલોજી અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતીય કૃષિ અનુસંધાન અને એક્સપ્રો નવી દિલ્હી તથા તીર્થ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સંયુક્ત ઉપક્રમે કૃષિ ઇજનેરી અને મશીનરી નિદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વી.પી. ચોવટિયા તથા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આશરે 1000 જેટલા ખેડૂતોએ આ નિદર્શન મેળાનો લાભ લીધો હતો. આ મેળામાં સોલાર આધારિત રિક્ષા તેમજ મિની ટ્રેક્ટર તેમજ ડ્રોન ટેકનોલોજી અને સોલાર ડ્રીપના સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખાસ કરીને ખેડૂતો માટે ઉપયોગી અને ખેતી ખર્ચ ઘટાડી અને નફો કેમ વધારી શકાય એવી જુદી જુદી ટેકનોલોજીઓનું પ્રદર્શન કરવામાં આવેલું છે. આ વિસ્તારના ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના 800થી 1000 જેટલા ખેડૂતો આ પ્રદર્શન મેળામાં સામેલ થયેલા છે. તો આમાં ટ્રેક્ટરો છે, પ્લાવ છે, પછી ડ્રીપવાળા છે અને આમાં સોલારવાળા ઘણું જાણવાનું. નવી ટેકનોલોજીમાં તો પ્લાવ ને રોટાવેટર ને નવા ટ્રેક્ટરોમાં નવીન ટેકનોલોજી છે. ખેડૂતને ઉપયોગી તો સારામાં સારી છે.